છોટાઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રદ્ધાને પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતું નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે, જેમાં ડુંગર પર આગ લગાડવામાં આવે છે। આ આગ બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત થઈને માનવ વસ્તી તરફ આવી ચડે છે। ઘણી અલભ્ય વનસ્પતિ પણ આ આગમાં બળીને ખાખ થઈ જાય છે। છોટાઉદેપુરની ભૂમિ પર મહુડાના વૃક્ષો સચવાયેલા છે અને મહુડાના ફૂલ તેમજ ડાળીમાંથી સ્થાનિક આદિવાસીઓ હજારો રૂપિયાની કમાણી પણ કરતા હોય છે। ત્યારે આ પ્રકારે ડુંગર નવડાવવાની માનતા નહીં રાખવા જંગલ વિભાગે અપીલ કરી છે। ડુંગરને નવડાવવાની પ્રથા જે છે એમાં આગ લગાડીને એને નવડાવવામાં આવે છે। તો આવી બધી જે અંધશ્રદ્ધા છે અને પબ્લિકની અવેરનેસ જે છે એના બેદરકારીના કારણે આવા બધા બનાવો બનતા જાય છે। આનાથી વન્ય પ્રાણીઓ, સરીસૃપો, પક્ષી અને જે કંઈ બી કીટકો છે અને આપણી જે પર્યાવરણ છે, પર્યાવરણને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। તો આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ અને આવા બનાવો ન બને એ માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।